હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવી રહી છું લીલા વટાણાનું સેવસળ. અત્યારે શિયાળામાં સિઝન ઘણી છે વટાણાની લીલા, એટલે એનું લીલા વટાણાનું તાજું સેવસળ બનાવીશ. હવે હું એમાં લીલા વટાણા મેં 500 ગ્રામ લીધા છે. એને હું બાફી દઈશ, 2 સીટી મારીને બાફી દઈશ. અને પછી હવે હું એની ગ્રેવી બનાવીશ. લીલા વટાણાને સાઈડ ઉપર બાફીને મૂકી દીધા છે. ગ્રેવી માટે મેં 2 ડુંગળી મીડિયમ સાઇઝ, 2 ટામેટાં મીડિયમ સાઇઝ, 5 લીલા મરચાં, 6 થી 7 કળી લીલું લસણની લીધી છે. અને આદુનો ટુકડો 25 ગ્રામ જેટલો આદુનો ટુકડો લીધો છે. બધાને મિક્સરમાં એકસાથે મેં ક્રશ કરી દીધું છે. હવે હું હલવૈયા પર ગરમ કરવા મૂકું છું. બે ચમચા તેલ નાખ્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. એમાં હું 1/2 સ્પૂન રાઈ, 1/2 સ્પૂન જીરું, 1 ટીસ્પૂન હિંગ, હળદર, અને એમાં મેં બધું જે ક્રશ કરેલું છે એ ગ્રેવી હું નાખી દઈશ. ગ્રેવીમાં 1 સ્પૂન મીઠું નાખીશ અને એને થવા દઈશ. જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે ગ્રેવી થવા દઈશું. ઢાંકીને રાખીશું એટલે ઉડે નહીં. તો ફ્રેન્ડ્સ, એકદમ બોઇલ થઈ ગઈ છે ગ્રેવી. હવે આની અંદર હું લાલ મરચું નાખીશ. 2 સ્પૂન લાલ મરચું, 1 સ્પૂન ધાણા જીરું. હવે લીલા વટાણાનો માવો બહુ ના થાય એટલા માટે એમાં થોડો એક સ્પૂન જેટલો હું ચણાનો લોટ નાખીશ. આનાથી ગ્રેવી કટ થાય છે, બહુ પતલી નથી રહેતી. એને હું હલાવી દઈશ. હવે હું એ ગ્રેવીને આ લીલા વટાણા થઈ ગયા છે, બફાઈ ગયા છે. 2 સીટીમાં બફાઈ જાય છે. લીલા વટાણા 1 સીટી મારો તો પણ ચાલે, 2 મારી છે. હવે હું આ ગ્રેવીને આની અંદર નાખી દઉં. હવે આને હું મિક્સ કરી દઈશ સેવસળને. સરસ ઘટ્ટ ગ્રેવી થશે. અને
એક આખું લીંબુ નીચોવી દઈશ. હવે સેવસળમાં મેઇન છે તરી. તરી સાદી પણ બનાવાય. જો તમારે જૈન બનાવવું હોય તો આમાં કાંદા નહીં નાખવાના, લસણ નહીં નાખવાનું, ટામેટાં 2ના બદલે 4 નાખી દેવાના. લીલા મરચાં, આદું નાખીને ક્રશ કરીને ગ્રેવી કરી દેવાની. પછી આમાં એડ કરી દેવાની. જો જાડો ઘટ્ટ રસો થયો છે. હવે મને થોડું ઉકળવા દઈશ. ત્યાં સુધી હું સાઈડ બાય સાઈડ તરી બનાવું છું. તરી માટે 1 ચમચો તેલ લઈશ. તેલને ગરમ થવા દઈશ. એમાં લસણની તૈયાર કરેલી ચટણી 1 સ્પૂન નાખીશ. તેલ ગરમ થાય એટલે, અને એની જોડે તેરીમાં પાણી હોય છે એટલે પાણી તૈયાર રાખીશ, અડધો ગ્લાસ. એટલે લગભગ 100 ml તેલ થઈ ગયું છે. એટલે એની અંદર હવે હું લસણની તરી નાખું છું. લસણ બનાવેલું છે એ લસણની ચટણી. એમાં લસણ નાખેલું છે 12 કળી. એની અંદર 2 સ્પૂન લાલ મરચું. હવે એને હલાવી દઈશ. હવે તરત એમાં પાણી નાખી દઈશ જેથી મરચું કાઢી નાખાય. ના હોમવર્ક કરવામાં તરી તીખી હોય છે હંમેશા. તરી થઈ જાય એટલે આપણે એને બંધ કરી દઈશું. એક ઉકાળો લાવીને. ત્યાં સુધી સેવસળ બી થઈ ગયું છે. હવે એને આપણે ટેસ્ટ કરી દઈશું. પછી આના તેલનો વઘાર કરવો હોય તો કરી શકાય છે, પણ તરી આવી જાય એટલે કરવાની જરૂર નથી. તરી તેલવાળી જ હોય. દેખાઈ રહ્યું છે તેલ ઉપર તરતું. જો રસામાં કેટલો ઘટ્ટ છે. ગરમ ગરમ છે એટલે પણ સુપર થયું છે. એની અંદર આ તરી નાખવાની. એક બાઉલમાં સેવસળ લેવાની, એની અંદર તરી નાખવાની. થોડા ઓનિયન સ્પ્રિંકલ કરવાના અને ગ્રીન ઓનિયન. અત્યારે સિઝન છે તો ગ્રીન ઓનિયન થોડા સ્પ્રિંકલ કરીશું. અને પછી એમાં સેવ નાખીશું. મોડી જાડી સેવ આવે, થોડી ઝીણી સેવ કરતાં સેવસળની સેવ અલગ જ આવે છે. અને ગોળ બંધ સાથે આપણે ખાઈશું. સુપર લાગે છે. બરોડાનું મહાકાળીનું સેવસળ એવું ઘરે આપણે બનાવી શકીએ છીએ. સુપર લાગે છે. ફરી તમે ટ્રાય કરજો અને મારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ. અને બીજી આવી ફરીથી રેસીપી માટે મને સબસ્ક્રાઈબ કરજો. લઈને ફરીથી આવીશ નવી.